મિત્રો, ગીતા વિશે એટલું બધું કહેવાયું છે કે હવે એનું પુનરુચ્ચારણ કરવા સિવાય બીજું કંઈ રહેતું નથી. આપને કદાચ ખ્યાલ હશે કે વિશ્વના જે જુદી જુદી ભાષાના અનુવાદિત પુસ્તકો છે તેમાં ગીતાનો વિશ્વની વિવિધ ભાષામાં એક કરતાં વધારે વાર અનુવાદ થયો છે. કોઈક અણસમજને કારણે રશિયામાં થોડા વખત પહેલાં જ ગીતાના પ્રકાશનની વાત થઈ ત્યારે મોટો વિરોધ થયેલો. એ પણ ગીતાનું પ્રદાન છે, પણ પછી સમજ આવી અને જેમ અર્જુન હતપ્રભ થઈ ગયો હતો પણ 18મા અધ્યાયને અંતે એનો ભ્રમ નિરસન થઈ જાય છે, એમ રશિયાનું પણ થયું, આપણા સૌનું પણ થઈ શકે. આ એક એવો ગ્રંથ છે કે જેને ભારતવાસીઓ જેઓ હિન્દુ કહેવડાવે છે પોતાને, તેઓ એમ માને છે કે આ એમનો ધર્મ ગ્રંથ છે. પણ આપ જોશો કે વિશ્વના ધર્મોમાં અમુક ધર્મોના એના ચોક્કસ ગ્રંથ છે. તમે મુસ્લિમ ધર્મની વાત કરશો તો કુરાન સિવાય બીજી કોઈ વાત નહીં થાય. તમે ખ્રિસ્તી ધર્મની વાત કરશો તો બાઇબલ સિવાય કોઈ વાત નહીં થાય. તમે પારસીઓની વાત કરશો તો જરથુસ સિવાય બીજી કોઈ વાત નહીં થાય. આપણે ત્યાં આપણે કહીએ છીએ કે આ ધર્મ ગ્રંથ છે, પણ જરા ઊંડું વિચારશો તો પોથી પૂજાનો આ ગ્રંથ આપણે બનાવી દીધો છે. અમે ગીતાજી ઘરે બેસાડ્યા છે, સારી વાત છે ભાઈ, એને ઘરે બેસાડવાની જરૂર નથી, ચિત્તમાં બેસાડવાની જરૂર છે. ટીલા ટપકા જેનો ગીતામાં વિરોધ છે એનાથી જ આપણે ગીતાને સજાવીએ છીએ, એની પાલખી કાઢીએ છીએ, એની પોથી પૂજા કરીએ છીએ. પૂજા એની થાય કે જે આપણા જીવનમાં જેને કંઈક કર્યું છે. જેને કંઈક નથી કર્યું એટલે એનો અર્થ એવો નથી કે નકામું છે. મહાત્મા ગાંધીને આની ખબર ન હતી પહેલાં, પણ દક્ષિણ આફ્રિકામાં જ્યારે એમણે ગીતાનો અભ્યાસ કર્યો ત્યારે આપ જો વાંચશો બધું એમના વિશે તો આપણને ખબર પડશે કે એને અભ્યાસ કર્યો છે એટલું નહીં, એને જીવનમાં ગીતા ઉતારી છે. હું હમણાં કહીશ જ્યારે એનું ઉચિત ઉદાહરણ આવશે ત્યારે. મહર્ષિ અરવિંદ ક્રાંતિકારી હતા. એ તો બંગાળના માણસ, બોમ્બ ફેંકે આવી ક્રાંતિ. પેલો તો હજી અર્જુનના તો હાજા ગગડી જાય છે તીર ફેંકવામાં, આ તો બોમ્બ ફેંકી દેવા અરવિંદ હતા. ફેંક્યા હતા બોમ્બ, બંગાળી હતા. પછી તો વડોદરામાં અધ્યાપક થયા, પકડાયા સ્વતંત્રતાની લડતમાં અને જેલવાસ થયો. ત્યાં સુધી ક્રાંતિકારી છે. પછી એ ક્રાંતિકારી છે, પણ ક્રાંતિનું ક્ષેત્ર બદલાય છે. એ જેલમાં હોય છે ત્યારે એમણે નોંધ્યું જ પોતાની કથામાં, આ ચમત્કાર છે કે માણસના મનનો વિચાર છે એ કોને નક્કી કરવું એ એમને આપણને સોંપ્યું છે. એમણે પોતાની વાત માત્ર આટલી કરી છે કે હું જેલમાં હતો ત્યારે પણ મને આ ભાંગફોડના, ક્રાંતિના આવા વિચારો આવતા હતા અને મેં એમ પણ વિચાર્યું મારે છૂટીને પાછું આ જ કરવાનું, ફરી ભલે પાછો જેલમાં આવવું. પણ એમાં એકવાર એવું બન્યું, અરવિંદ લખે છે કે જેલની તો કોટડી બંધ હોય, નાની એક કોટડી, અને આમ વેન્ટિલેશન હતું, આમ ઢાળવાળું અંદર આવવાની જગ્યા હતી.
તો એકવાર હું ઉઠીને જોઉં છું તો મને ત્યાં ભગવદ્ ગીતા દેખાય છે, અને મેં ભગવદ્ ગીતા લીધી અને મેં અભ્યાસ કર્યો જેલમાં જ. અને પછી મને લાગ્યું કે નહીં, હું જે કરું છું તે બરાબર નથી. અને આપ જાણો છો તે પ્રમાણે એ ક્રાંતિકારી હતા, એમના ઉપર વોરંટ હતું પકડવાનું, એટલે જેલમાંથી છૂટી ગીતા લઈ અને પોંડિચેરી ચાલ્યા ગયા, કારણ કે ત્યાં અંગ્રેજ સરકારની સત્તા ન હતી. અને ત્યાં જઈને પછી ક્રાંતિની વાત તો એમણે મૂકી દીધી. એમણે રાજક્રાંતિમાંથી જીવન ક્રાંતિ ભણી પગલું માંડ્યું. તો આ ગીતા એ તમને જીવન ક્રાંતિ તરફ લઈ જનારો એક અમૂલ્ય ગ્રંથ છે. પણ આ તો વિચારો થયા. આ વિચારોની વાત તો ઘણા બાપુઓ મહાત્માઓ કરતા હોય છે, એને માટે તો હું લાયક પણ નથી. પણ આ વિચારોનું કવિતા રૂપ કેવી રીતે થયું છે, આપણને અહીંયા રસ એમાં છે કે આની આ જ વાત બર્ટ્રાન્ડ રસેલ પણ કરતા હોય અને એલિયટ પણ કરતા હોય 4 ક્વાર્ટેટમાં. હવે એલિયટ જેવો અંગ્રેજ કવિ એને લખ્યું છે કે એના જે પ્રિય પુસ્તકો છે એમાં ગીતા છે, અને એના પહેલા જ ભાગમાં 4 ક્વાર્ટેટમાં એનો હવાલો આપ્યો છે, ધસ સેડ લોર્ડ કૃષ્ણ, એમ કરીને પછી કૃષ્ણે કહ્યું એમ કરીને પછી વાત કરે છે પાછું. તો વિચાર કરો કે આવો જે ગ્રંથ છે એ શેને માટે છે? પહેલું તો વિચાર કરશો તો મને તો એમ જ લાગે છે કે આ સ્વયં આનું સર્જન એ જ કાવ્ય છે. એની પરિસ્થિતિ જે છે એ કાવ્યાત્મક પરિસ્થિતિ છે. આ ગીતા કૃષ્ણ અવતાર રૂપે થઈ ગયા, ઠીક છે, પણ તમે જોશો કે આમાં જે અર્જુન છે એ તો બાણાવાળી છે. કેટલી હિંમત હોય તારે એક આંખ વીંધી નાખે. જેની પાસે આટલી ધનુર્વિદ્યા છે એને અંદર પાત્રમાં લીધો છે. એટલે આ સંવાદ કાવ્ય છે, અને એ સંવાદમાં અર્જુન પાસે પ્રશ્નો જ મુકાવ્યા છે, અને ક્યાંક અર્જુનની મનસ્થિતિ રજૂ કરાવી છે કવિએ, વ્યાસે. આ તો વ્યાસનું સર્જન છે. મહાભારતમાં આવતો એક ઇન્ટિગ્રલ પાર્ટ છે, આંતરિક ભાગ છે. અને મહાભારત પહેલાં તો જય સંહિતા રચાય છે. જય સંહિતા પછી ભારત કાવ્ય લખાયું છે, અને ત્યાર પછી મહાભારત 2501 વર્ષ પહેલાં આખું નવેસરથી તૈયાર થયું છે. અને પછી તો એ મહાભારતમાં 10,000થી લઈ અને 125 શ્લોક સુધી, આપણે 1,00,000 શ્લોક સુધી પહોંચી ગયા છે. ખૂબ પ્રક્ષેપો થયા છે, એના સંશોધનો થયા છે કે આમાં મૂળ મહાભારત કયું, કેટલું. ગીતામાં પણ એમ કહેવાય છે કે આ 18 અધ્યાયમાં પણ પ્રક્ષેપો છે. કેટલાક અંદર પાછળથી કોઈ દાખલ કર્યા હોય, ખબર નથી પડતી શું થયું હશે. પણ એ જે કંઈ હોય તે એ સંશોધનનો વિષય છે. કોણે કર્યું, વધારે કર્યું, ઓછું કર્યું, એના કરતાં શું કર્યું અને કેવી રીતે કર્યું. પોતાના વિચારોને, ઉપદેશને જીવન કેન્દ્રી આ વાત છે. કોઈ પણ જગતમાં, કોઈ પણ વસ્તુ, કલામાં જીવન બહારની નથી. આપણે જેને એબ્સર્ડ કહીએ છીએ ને, એ એબ્સર્ડ નથી, એ તો બહુ જ મિનિંગફુલ છે. એબ્સર્ડ ટર્મિનોલોજી આપણે વાપરી છે, પણ કશું અસંબદ્ધ છે જ નહીં. એક ટેકનિક છે એ. એમ અહીંયા પણ ગીતાકારે, એટલે કે વ્યાસે, 2 પાત્રો કૃષ્ણનું લીધું છે, અર્જુનનું લીધું છે. એમની વચ્ચે સંવાદ કરાવ્યો છે. જો આ જ કાવ્યાત્મક, તેને આ એક કવિતા રચી છે, સંવાદાત્મક આખું કાવ્ય છે. અને અર્જુન પાસે માત્ર પ્રશ્નો કરાવ્યા છે. ક્યાંક એ પ્રશ્નના અનુસંધાનમાં અર્જુન પોતાની મનસ્થિતિને પણ પ્રગટ કરે છે. આ એટલા માટે પ્રગટ કરે છે, વ્યાસે એટલા માટે આ કર્યું છે કે એને પોતાનું જે દર્શન છે, જીવન દર્શન, એ આ સંવાદ દ્વારા લોકો સુધી પહોંચાડવું છે. કોઈ પણ સાચો કવિ
એ પોતાની ટેકનિક ગમે તે અખત્યાર કરતો હોય, પણ જીવનની બાદબાકી જગતના ઉત્તમ સાહિત્યમાં ક્યાંય થયેલી નથી. અને આપ જોશો કે જગતમાં 7 જ મહાકાવ્યો રચાયા છે, ઓનલી 7 ઇફ ટુડે. એમાં સૌથી પહેલું આ રામાયણ છે, પછી મહાભારત આવ્યું છે. એટલે આપણે ભારતમાંથી 7 મહાકાવ્યોમાંથી 2 મહાકાવ્ય તો ભારતનું પ્રદાન છે, અને બીજા બધા જ કાવ્યો કરતાં વિશાળ છે અને વિપુલ છે. તમે રામાયણ જુઓ, હું તુલસીકૃત રામાયણની વાત નથી કરતો, એ જુદી વસ્તુ છે. તો આજે વાલ્મીકી રામાયણ અને વ્યાસનું મહાભારત એ 2 અદ્ભુત મહાકાવ્યો વિશ્વમાં ગણાયા છે. જર્મનમાં તો સંસ્કૃત લોકો ખૂબ જાણે છે, અને એ લોકો તો એના વિદ્વાનો થયા, ત્યાં એ લોકોએ પણ આ બધું સ્વીકાર્યું છે. પછી આપણા ભારતના 2 કવિઓએ 2 મહાકાવ્ય આપ્યા, વ્યાસ અને વાલ્મીકીએ. પણ ગ્રીસમાં એક જ કવિએ 2 મહાકાવ્યો આપ્યા, હોમરે, ઇલિયડ અને ઓડિસી. એક જ કવિના 2 મહાકાવ્યો. પણ એ મહાકાવ્યો છે, પણ એ રામાયણ કે મહાભારતની તોલે આવે એવા નથી. અલબત્ત મહાકાવ્ય છે, મારે કોઈ ના નહીં, મહાકાવ્યની વ્યાખ્યા પ્રમાણે. પછી વર્જિલ આવે છે 12મી સદીમાં, હોમર તો પહેલાં આવી ગયા. વર્જિલે આપ્યું ઇનિડ નામનું મહાકાવ્ય, અને પછી તરત જ વર્જિલ પછી તરત ડેન્ટી આવે છે, એને ડિવાઇન કોમેડી નામનું મહાકાવ્ય આપ્યું છે. ત્યાર પછી 600 વર્ષે અંગ્રેજીમાંથી એક મહાકાવ્ય આવે છે માત્ર, પેરેડાઇઝ લોસ્ટ, મિલ્ટનનું. પછી કોઈ મહાકાવ્ય રચાયું નથી. હજી સુધી કોઈ મહાકાવ્ય જગતની કોઈ ભાષામાં, જે મેં વાંચ્યું છે તા ઉપરથી, આ પ્રકારની મહાકાવ્યની વ્યાખ્યામાં આવે એવું મહાકાવ્ય હજી સુધી કોઈ રચાયું. મોટું કાવ્ય એ જુદી વસ્તુ છે, લાંબુ કાવ્ય એ જુદી વસ્તુ છે. મહાકાવ્યને લંબાઈ સાથે કોઈ નિસ્બત નથી. અહીંયા આ મહાકાવ્યનો એક અનુસ્યુત ભાગ છે ગીતા. અને મહાભારતની વાત તો શરૂ થઈ ગઈ છે અંદર, અમુક અધ્યાય પછી આ ગીતા એમાં આવે છે. કારણ કે આખું જે વાતાવરણ છે એ 2 પક્ષ, એ 2 પક્ષ વચ્ચેની વિસંવાદિતા, કુરુ કૌરવ, પાંડુ પાંડવો, આમ તો બધા કાકાના સંતાનો છે. એટલે 3 પેઢી સુધી આગળ જઈએ તો એક લોહી છે એનું, અને એક લોહીમાંથી બધા અવતરેલા છે. આવું જ્યારે થતું હોય છે ત્યારે આ શારીરિક ઘટના, આ બાયોલોજિકલ ઘટના, શરીર વિજ્ઞાનની આ ઘટના એ તમારા ચિત્ત વિજ્ઞાનને પણ અસર કરે છે. ચિત્ત એનાથી બહાર જઈ શકતું નથી. અર્જુન આનું ફરજન છે, એટલે પાત્ર લીધું છે ને સરસ રીતે વ્યાસે. એટલે અર્જુન તો એક નિમિત્ત છે. અર્જુન દ્વારા આપણે સૌ છીએ, અને કૃષ્ણ પણ નિમિત્ત છે. આ કૃષ્ણે આવું કહ્યું ન કહ્યું આ બધી વિવાદો જવા દઈએ, સંશોધન માટે રાખીએ. પણ જે કહ્યું છે તે કેમ કહ્યું ને શા માટે કહ્યું, ગીતાનો આપણે કહીએ છીએ એનો સાર એ 3 બાબતોમાં છે: જ્ઞાન, કર્મ, ભક્તિ. તિલકને આ બધા એના ઉપર લખેલું છે. અરવિંદે લખેલું છે, તિલકે લખેલું છે, ગોખલેએ લખેલું, ઘણા બધા ગીતા ઉપર તો લખેલું છે. અમીનો બાબા આ બધાએ કર્મ ઉપર, એ પોતાની જે વિચારસરણી છે એ ખોટી છે એમ નથી કહેતો, પણ એને અનુકૂળ જે આવે એ લઈ અને એને પ્રાધાન્ય આપ્યું છે. ગીતામાં વ્યાસે આ કોઈને પ્રાધાન્ય આપ્યું નથી. તમે જો ગીતા બરાબર કવિતા વાંચશો તો એને આ 3 વસ્તુનું એસિમ્યુલેશન કર્યું છે, ભેગું કર્યું છે. એને કહ્યું કે આ 3 વસ્તુ જરૂરી છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. આખી એની જે વિભાવના છે તે કર્મની વિભાવના છે. ગીતામાં મનુષ્ય જીવે છે એ કર્મ છે ને એ મનુષ્યને માટે પ્રાણ છે. ઓ થેન્ક યુ. જો કર્મ ન હોય તો શું કરવાનું છે? પણ ગીતાકાર વ્યાસ ને જો કે કર્મ એટલે શું,
વિકર્મય હોય, અકર્મય હોય. શું કર્મ એટલે શું? તો એનો આખો ઉકેલ આ છે ગીતામાં કે કર્મ એ જ્ઞાન દ્વારા પસંદ કરવાનું છે. જ્ઞાનનો ઉપયોગ કર્મની પસંદગી માટે છે. એકલું જ્ઞાન પણ નકામું છે. જ્ઞાન એ સાધન છે તમારી માટે, અને કર્મ એ સાધન છે જેના દ્વારા પછી કંઈક ત્રીજું સાધવાનું છે. એટલે જ્ઞાનથી કર્મ, અને પછી ગીતાકારને જે કહેવું છે આ છે, એકવાર કર્મ પસંદ કરો તમે, પછી ભક્તિપૂર્વક વળગી રહો. આ ભક્તિનો આ મહિમા છે. ત્યાં કલબલિયા નથી, એ તો કુટીએ આપણે, એમાં કંઈ વાંધો નહીં, એ કરો. એ ભક્તિ હોય. તિલા ટપકા, તિલ કરતા 53 ગયા, અખાએ ઓછું કહ્યું. હવે તો 73 ગયા એમ પણ કહી શકીએ આપણે, કે આયુષ્ય મર્યાદા વધી છે આપણે. તો આ જે વાત એને કરી છે એ ભક્તિ, કર્મ, જ્ઞાન ત્રણેયનું એસિમ્યુલેશન, એકત્વ છે. અને એમાં ભાર કર્મ ઉપર છે. કર્મ જીવનમાં કરવાનું છે. આ આખી વસ્તુ, આ ત્રણ વસ્તુને સમજાવવા માટે આ ગીતાનું પ્રપંચ છે. ગીતાનો આ એટલે વ્યાસનો આ પ્રપંચ છે, આ વસ્તુ સમજાવવા માટે. પણ એનો આ કાવ્ય પ્રપંચ છે. આનંદ એનો છે કે એને આની કવિતા કરી છે. તમે ગીતાનો પહેલો શ્લોક અને પહેલો જ શબ્દ લો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. કુરુક્ષેત્ર ઐતિહાસિક બાબત છે. દિલ્હી પાસે આવેલું આખું એક મેદાન છે, જે મેદાન ગૌચર તરીકે આપી દીધું હતું એના માલિકે એ જમાનામાં છૂટથી. અને ત્યાં પછી બધા હરતા ફરતા આનંદ કરતા હતા. અને એ એવું મોટું મેદાન હતું કે લડવા જવું હોય તો ત્યાં જ જવું પડે. અહીં કે રિવરફ્રન્ટ ઉપર લડાય નહીં. એટલે ગંગા નદી કે યમુના નદીનો કિનારો એ લડવા માટે નથી, કોઈ મેદાન જોઈએ પાણીપતનું. આ પાણીપતનું મેદાન હતું એ તે વખતે. અને ત્યાં આ કૌરવો અને પાંડવો. કૌરવો ધૃતરાષ્ટ્ર છે, બહુ ધીરજપૂર્વક, ધૂર્ત નથી, ધૃતરાષ્ટ્ર છે, બહુ ધીરજપૂર્વક એ બધું પોતાનું રાષ્ટ્ર સંભાળે એવો સારો માણસ છે, અંદરથી ખરાબ નથી. એ તો આમાં એને કહ્યું છે. પણ એની પાસે એને જ જ્યારે પાંડુ મૃત્યુ પામ્યા ત્યારે આ રાજગાદી બધી કોને આપવી? બેયના જતા રહ્યા વડીલો, પછી રાજગાદી કોને આપવી? ધૃતરાષ્ટ્ર તો લઈ શકે, પણ એને યુધિષ્ઠિરને રાજ્યપદ તરીકે સોંપ્યા છે. આપણે આખો આનો ઇતિહાસ છે. આ તો ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરને સોંપ્યું, કારણ કે જાણતો હતો કે આ માણસ બરાબર છે આને માટે. પણ ધૃતરાષ્ટ્રનું પોતાનું ફરજન એ જ નકામું છે. દુર્યોધન એને વિરોધ કર્યો થોડા, કે આ ચાલે નહીં, અમે વધારે સંખ્યામાં છીએ, બહુમતી લોકશાહીમાં તો ચાલે. અમે આ મોટી એવી લોકશાહી હતી જેમાં એમની કૌરવોની બહુમતી હતી. એટલે ગીતાકારને એવું છે કે બહુમતી સારી પણ કૌરવોની બહુમતી નકામી. આજે પણ એ આપણે ધ્યાન રાખવું. તો એને આ વાત કરી છે. ધૃતરાષ્ટ્ર જો કેટલું, જે માણસ પેલા 100નો બાપ છે એ કે ના 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 આ તો નહીં, યુધિષ્ઠિર આને માટે લાયક છે. દુર્યોધન એનો વિરોધ કરે છે. હવે આ જે વિરોધ થયો બંને વચ્ચે, તો હવે કરવું શું? એટલે ધૃતરાષ્ટ્ર પછી સમાધાન કરે છે, કંઈ વાંધો નહીં, ચાલો બંનેને અલગ અલગ ગાદી આપી દઈએ. એકને હસ્તિનાપુર આપી દીધું, બીજાને બીજું આપી દીધું. ચાલો તમે શાંતિથી બંને જણા જીવો. આ દિલ્હીની આજુબાજુ રહે, પેલા મથુરાની આજુબાજુ જ્યાં રહેવું હોય ત્યાં રહે. તમે કેરળમાં જાઓ, ઉપર જાઓ, ગુજરાતમાં આવો, ગાંધીનગર જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. તમારું કહ્યું કર્યા કરો, આનંદ કરો. આમાં આનંદ કરવાનો કે ક્લેશ કરવાનો? ક્લેશ થયો. આ ઊભું થયું એટલે દુર્યોધને કહ્યું કે આપણે રમત રમીએ. અને પેલા શકુનીએ, મામો, એટલે શકુન કેવા પાત્રો છે. આજે શકુનીઓ ઓછા નથી. આ શકુનીને મામો બનાવે મારો, એટલે મામાને બહુ ભાણ્યાઓ માને બિચારા પ્રેમથી. એટલે પેલા શકુનીએ એક મૂક્યું કે એમ કરો ને, આપણે હસ્તિનાપુરથી બોલાવો પાંડવોને, અહીંયા યુધિષ્ઠિરને બોલાયા અને એને ચાલ ચાલી. જો બહુ સરસ કવિતા છે આ તો આખી. અને એને કહ્યું કે અમને જુગાર રમાડો. આપ જાણીએ આ બધી વાતો. અને એ જુગાર રમે છે અને પાસા ફેંકવામાં યુધિષ્ઠિર હારી જાય છે. આ પણ કવિતા છે.
યુધિષ્ઠિર તો બુદ્ધિશાળી છે, શેનો હારે? પણ જે માણસો શુદ્ધ બુદ્ધિ હોય છે ને એવા અશુદ્ધ કાર્યમાં પાછા પડે છે બિચારા, એટલે જુગારમાં હારી જાય છે. હારી જાય છે એટલે એમની શરત પ્રમાણે વનવાસ, જો આ બધી વાત એમાં જ આવે છે. 12 વર્ષ વનવાસ કરે છે, 13મું વર્ષ ગુપ્તવાસ, પાછો આ સજા થઈ એમને કાળા પાણીની. 13મું વર્ષ છાનામાના રહેવાનું, આ બધું પતી ગયું. પછી એ પાછા આવે છે. એ પાછા આવે ત્યારે હસ્તિનાપુરનું રાજ્ય એમના હાથમાં રહ્યું નથી પાંડવોના. તો કૌરવો એ વખતે બધા આ બધું ચલાવતા હતા, એટલે ત્યાં આ યુદ્ધનું બીજ રોપાય છે. હવે તો આમને લેવું પડે રાજ્ય, આ તો એમનું જ હસ્તિનાપુર. પેલા લોકો તેમની ગેરહાજરીમાં ચલાવતા હતા, એમને બધું આપી કેવી રીતે દેવું? તો આ બધું ચલાવતા તો હતા, પણ યુધિષ્ઠિરને એમ થાય છે કે ન્યાય ખાતર જે મારું છે એ તો મારે લેવું જ જોઈએ. મારું એટલે અમારું, ઇન ધ સેન્સ આ અમારું, અમારે હસ્તિનાપુર પાછું લઈ લેવું જોઈએ. એટલે દુર્યોધન કહે છે જરૂર લઈ લો, આપણે લડીને લઈ લઈએ, જેને લેવું હોય એ લડીને લઈ લે. કૃષ્ણ પાછળ બેઠો છે, સારથી એટલે પાછળ એટલે કે આ ડ્રાઈવર સીટ ઉપર, ડ્રાઇવિંગ સીટ ઉપર છે. બહુ સૂચક રીતે આ બધું એને ગોઠવ્યું છે વ્યાસે કે આ બધું ચલાવવાનું આને છે. પેલો તો અંદરથી બધું કરશે બરાબર છે, પણ આ આખી આ ગાડું ખેંચશે કોણ? અને તમે જુઓ અર્જુનના રથનું જે વર્ણન આપ્યું છે ગીતામાં, એ શ્વેતાશ્વ રથ, સફેદ ઘોડાઓનો એ રથ છે. ઘોડા સફેદ ના હોય એમ નથી કહેતો, પણ કેમ એને સફેદ ઘોડા જ લીધા ત્યાં? બહુ સૂચક છે આ. એક વસ્તુ કવિતા છે ત્યાં કે આ શ્વેત છે એટલે એમાં ક્યાંય દંશ કે કોઈ વસ્તુ એમાં ખરાબ નથી. આ એવા 5 જ જણા છે, પણ આ એવા છે કે આ એનું સૂચક છે કે એમનો રથ શ્વેત, એટલે આ સત્ય જે છે એને કોઈ ડાઘ હોતો નથી. આ સત્યના પક્ષે છે. તો સત્યના પક્ષે છે એટલે કયો સત્યનો પક્ષ? એટલો જ કે આ રાજ્ય એમનું છે અને એમને મળવું જોઈએ. કૃષ્ણ એના સારથી બન્યા છે, ત્યાં ભગવાન રૂપે નથી, સખા છે. જો કૃષ્ણ તો અર્જુન આ મારો સખા મિત્ર છે એમ કે છે. આપણે પરમેશ્વર રૂપ એમને માનીએ જુદી વાત છે, પણ ગીતામાં કે મહાભારતમાં તો એ પરમ સખા છે, મારો મિત્ર છે. આ જે અર્જુનનો મિત્ર પછી રથ હાંકે ને શું કામ ના હાંકે? અને કૃષ્ણ વિષ્ટિ માટે જાય છે. જો એમનું યુદ્ધ નથી થયું, ગીતા બહુ સરસ રીતે વાત કરી છે. કૃષ્ણ પહેલાં તો જાય છે આ લોકોને, દુર્યોધનને, ધૃતરાષ્ટ્રને, બધાને સમજાવવા માટે કે આમ ન થાય તો યુદ્ધ ન કરો તો સારું. પછી તમારે કરવું હોય તો જુદી વાત છે, પણ ન થાય તો બહુ સારી વાત છે. પેલા માનતા નથી, મગજમાં કેફ આવી ગયો છે. ના એમ કે એવું કંઈ નહીં, તમારે જે કરવું હોય એ કરો, લડીને લઈ લો, જેની તાકાત હોય એ લઈ જાય. માઇટ ઇઝ રાઇટ. ગીતાકારને રાઇટ ઇઝ માઇટ એમ સાબિત કરવું છે. આખો ઊંધો પ્રોસેસ છે. માઇટ ઇઝ નોટ રાઇટ, રાઇટ ઇઝ માઇટ. સત્ય એ શક્તિ છે, આ એને સાબિત કરવું છે. તો કે લડી લઈએ ત્યારે બીજું શું? કૃષ્ણ વિષ્ટિ માટે જાય છે. નાનાલાલે સરસ કાવ્ય લખ્યું છે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ. હવે તો જો હવે તો ખૂબ વિષ્ટિઓ કરી, વાટાઘાટો કરી, ઘણું સમજાવ્યા, પણ હવે જો એમને સમજવું જ ન હોય તો પાર્થને કહો ચઢાવે બાણ. હવે એમને કહો. આમાં નાનાલાલ કશું નથી, ગીતા જ છે આ બધી. આ અર્જુન એ વખતે યુદ્ધભૂમિમાં કૃષ્ણ વિષ્ટિ કરવા ગયા છે, પણ વિષ્ટિ નિષ્ફળ ગઈ છે. આ વિષ્ટિ નિષ્ફળ ગઈ છે, આ બધો આમ તો વિચાર છે, પ્રોસેસ છે, પણ એ કાવ્યાત્મક પ્રોસેસ છે, જીવન સાથે વણાયેલું છે. આપણા સૌમાં એક અર્જુન છે અને એક કૃષ્ણ છે, આપણી અંદર જ છે. આ મનોવિશ્લેષણનું કાવ્ય છે, ક્યાંય બીજે નથી. ક્યાંક ખોટું કરતા હોય તો આપણને આપણો જ કહે છે ને, અંતરાત્મા ડંખે છે. અંતરાત્મા શું છે? અંતરાત્મા કયો, બીજો બહિરાત્મા કયો? આ બહિરાત્મા અને અંતરાત્મા એ શું? એક જ છે, જેને કોઈ આકાર નથી. અને એટલા માટે
જે કૃષ્ણના જ્યાં જ્યાં જેવા વિશિષ્ટ નામો અંદર મૂક્યા છે ગીતામાં, એ પણ બહુ કાવ્યાત્મક રીતે અને કાવ્યાત્મક સ્થળે મૂક્યા છે. એને અચ્યુત કહ્યું. આ કૃષ્ણનો આટલો અવતાર છે, આટલા કાવા દાવા કરે છે મારો ગઠિયો, તોય પાછો કવિ એમ કે આ તો અચ્યુત છે. એટલે એની જે વાત છે જગતમાં એ વ્યવહારવિદ વાત છે. અર્જુન ચાલો લડવા આવે, જવું પડશે, કૃષ્ણે કહ્યું એટલે તો જવાનું જ, સવાલ જ નહીં. અહીંથી ગીતા શરૂ થાય છે. બંને વચ્ચે સમજૂતી થઈ, સમજણ થઈ, કોઈ સ્વીકારવા તૈયાર નથી. યુધિષ્ઠિરે સ્વીકારી લીધું હોત પાંડવોએ, કંઈ વાંધો નહીં, ચાલો અમારા અસ્તિત્વ તમે કહેશો તેમ રહીશું, તો કોઈ પ્રશ્ન જ નથી. તો ગીતા ક્યાં આવી? આ જે વિચાર છે ને, એ વિચાર એનો પ્રાણ છે, પણ એનો જે આકાર કર્યો છે વિચારનો, એ એની કવિતા છે. વિચાર તો બધા ઘણી આવી ફિલોસોફી ઘણાએ મૂકી છે, એમાં કંઈ નવું કશું નથી, પણ એને કેટલી સરસ રીતે વાત મૂકી. પહેલો શબ્દ મૂક્યો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. વાત કુરુક્ષેત્રની કરવી છે. કુરુક્ષેત્ર સ્થળ છે, 48 મોટો માઇલનો વિસ્તાર એ જમાનાનો, સાવ ખાલી પડેલો, અને લડવા માટેનું જ મેદાન. જેને લડવું હોય ત્યાં જાય. એ વખતે એટમ બોમ્બ તો ફેંકાતા નહોતા, ઉપર જઈને ફેંકાય. ત્યાં તો તલવારોના તીર કામઠા કાઢીને લડવાનું. એટલે સેના જોઈએ, એમાં એક વ્યક્તિ ના ચાલે. એટલે જો બંને સેના છે, એક બાજુ કૌરવોની મોટી સેના છે, બીજી બાજુ પાંડવોની પણ સેના છે. 5 છે પણ બધી સેના તો છે જ એને. એટલે આ યુદ્ધ વ્યક્તિ વચ્ચેનું નથી, સેના વચ્ચેનું છે. બે લશ્કરો, એ જમાનાની વ્યાખ્યા પ્રમાણે બે સેનાઓ સામે આવીને ઊભી છે. પણ સેનાઓ લડે છે શેને માટે? એનું કારણ શું છે? તો વ્યાસે કહ્યું સેનાઓ સત્ય માટે લડે છે. અને એટલા માટે ગાંધીજીને ગીતા પસંદ પડી હતી, એટલા માટે અરવિંદને ગીતા પસંદ પડી હતી, એટલા માટે તિલકને ગીતા પસંદ પડી હતી, એટલા માટે એલિયટને ગીતા પસંદ પડી હતી કે આ એક એવો ગ્રંથ છે કે જે જીવનને માર્મિક બનાવે છે અને જીવનને વાસ્તવિક બનાવે છે. ખોટા આઈડિયામાં રહેવાથી કશું વળતું નથી, એમ કૃષ્ણે અર્જુનને સમજાવ્યું છે 18મા અધ્યાયના અંતે. ગાત્રાણિ મે શિથિલાની, આમ જ્યાં 40-42માં શ્લોકમાં આવ્યો પહેલા અધ્યાયના, એનું શીર્ષક જુઓ પહેલા અધ્યાયનું, અર્જુન વિષાદ યોગ. વિષાદ, માણસને વિષાદ થાય એમાં કોઈ સવાલ નથી. કોઈ એવી ક્ષણો આવે કે માણસને વિષાદ થાય, તો આ કેન્દ્રમાં છે વિષાદ. પણ વિષાદ કેવો અને ક્યાં સુધી કરવો એ ગીતાનો પ્રાણ છે. મનુષ્યને માટે વિષાદ તો હોય, સુખ હોય એમ દુઃખ પણ હોય, આનંદ હોય તો વિષાદ પણ હોય, એ ન હોય એવું નથી. પણ એ કેટલી હદ સુધી હોય? એ એટલી હદ સુધી ના હોય કે તમારા હકને તમે જતો કરી અને કોઈના પગે પડી જાઓ. એ વિષાદનું પરિણામ નથી. મહાત્મા ગાંધીએ 1914-15માં ભારતમાં આવી, ગીતા તો ત્યાં વાંચી હતી એમને, અહીંયા એનું વધારે પારાયણ કર્યું છે. અને પછી તમે જુઓ 1920થી જે એમને લડત આપી, આ ગીતા છે. એમને તો ગીતા બહુ જ જીવનમાં પચાવી છે માણસે. તો 20થી લડત આપી તો 42 સુધી તો લડ્યા, 22 વર્ષ. કેમ? કૌરવોને સમજાવવા માટે કે ભાઈ આ તમારું રાજ્ય નથી, હસ્તિનાપુર તો અમારું છે, તમારે હવે અહીંથી જવું જોઈએ. સમજાવે છે, પેલા સમજતા નથી. ત્યારે પછી કૃષ્ણની જેમ આદેશ કર્યો 9મી ઓગસ્ટે 42માં મહાત્મા ગાંધીએ, ક્વિટ ઇન્ડિયા, ચાલ્યા જાઓ. આ ચાલ્યા જાઓ કહેવા માટે એને 22 વર્ષ કાઢ્યા. કોઈને એમ ઝડપ ના જતો રહે એમ ના કહેવાય, સમજાવવો પડે પહેલાં. આ ગીતામાં એ છે, ધીસ ઇઝ પોએટ્રી, કે એમ ચાલ્યા જવા માટે કોઈને તું ગમે ત્યારે કહી શકે જતો રહે તો કહેવાય. એમાં શું છે? એ જે વિષાદ કે આવેગ એ જીવન માટે જરૂરી નથી, એમ ગીતામાં કહેવાનું છે. એટલે અર્જુનને આવેશ આવ્યો છે, અને આવેશ કશું કરવાનો નહીં, ન કરવાનો આવેશ આવે છે, એટલે વિષાદ છે. તમે જુઓ આ ગીતાની અંદર 18 અધ્યાયમાં 700 શ્લોકમાં નહીં તોય મને લાગે છે 600 શ્લોક તો કૃષ્ણ જ બોલે છે.
બાકી તો આ સંજય ક્યાંક પ્રશ્ન કરે એનો જવાબ આપે, અર્જુન ક્યાંક બે પ્રશ્ન કરે અને એનો જવાબ હોય, પણ બોલે છે કૃષ્ણ. એટલે આખી ગીતામાં પ્રધાન પાત્ર એ કૃષ્ણ છે. પણ કૃષ્ણનું ત્યાં હોવું એ કેમ જરૂરી બને છે? કારણ કે અર્જુન છે. જો અર્જુન ન હોત તો ગીતા જ ન હોત. એટલે આ એક કવિતા એમ બને છે કે આ પાત્રો દ્વારા જીવનનો જે સંદેશ છે, જીવનના જે મૂલ્યો છે, આપણે મૂલ્યોને ખોટી રીતે સમજ્યા છીએ. મહાત્મા ગાંધીને ગાળો દીધી જ ગણાય કે સાલો કસ્તુરબાનું ધ્યાન ના રાખવું, તેની બૈરીનું ધ્યાન રાખે, કેવો કહેવાય આ માણસ. તમને ખબર નહીં હોય કે પૂનાની જેલમાં આગાખાન પેલેસમાં જ્યારે કસ્તુરબાનું મૃત્યુ થાય છે ત્યારે હાય હોય નથી કરી મહાત્મા ગાંધીએ. એક બે ક્ષણ માટે એ વિષાદમાં આવે, વિષાદ યોગ આવી જાય છે અર્જુનને, પણ તરત પાછા એનો કૃષ્ણ જાગૃત થઈ જાય છે અને એને છે મારે કામ કરવાનું છે, મારે જે કામ કરવાનું છે. પાત્રો બધા છે, હરિદાસે હોય તો હું શું કરું, મારો છોકરો છે, એને જ્યાં જવું હોય ત્યાં જાય. એને ગીતા પચાવી છે. જે જ્ઞાન છે એ તમને દોરે છે ક્યાં જવું છે. જનારને ઘણીવાર આવેગને કારણે કે આવેશને કારણે કે વિષાદને કારણે કે અત્યંત ઉત્સાહને કારણે એ કોઈ બીજા રસ્તે પણ ફંટાઈ જતો હોય, ત્યારે સ્વસ્થ પોતાનામાં સ્થિર રહેવું, સમજૂતીમાં સ્થિર રહેવું એ ગીતાનો સાર છે. અને તમે જુઓ કે પહેલા અધ્યાયના અંતે જતાં અર્જુન ઠરી જાય છે. તૈયાર થાય જ પહેલાં શરૂઆતમાં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. આ એવું એક કુરુક્ષેત્ર છે કે જે ધર્મના રક્ષણ માટે છે. કયો ધર્મ? ધર્મ એટલે ત્યાં ટીલા ટપકા નથી. ધર્મ મીન્સ ડ્યુટી, પોતાની ફરજ જે છે તે, અને પોતાનું જે કંઈ પ્રાપ્ત કરવાનું છે, આ મારો ધર્મ છે, આ હું લઈને રહીશ. અર્જુન લડવા તૈયાર જ થયો છે. બહુ સરસ રીતે આખું કવિતા ગોઠવી છે એને. બાણાવળી છે પોતે સરસ મોટો, ગાંડીવ ધનુષ જેની પાસે છે, જે કપિધ્વજ છે, એને માટે શબ્દો કેટલા બધા. ગીતાકારે તો જ્યાં જે ઉચિત હોય શ્લોકમાં એ શબ્દ વાપર્યો છે. નામ તો અનેક છે બધાના, પણ જે વખતે જે નામનો ઉપયોગ કર્યો છે ત્યારે તમે જોશો તો ખબર પડશે ત્યાં એ સિચ્યુએશનમાં કે આ શબ્દ કપિધ્વજ અહીંયા બરાબર છે. કારણ કપિધ્વજ એટલે જેની ધજામાં કપિ વાનરનું, હનુમાનનું ચિહ્ન છે. આ પ્રતિકાત્મક કવિતા છે. આવું હનુમાનના ચિહ્નવાળી ધજા એટલે શું? પછી આપણે જ બનાવી ધજા બધી હનુમાનના ચિહ્નવાળી, એને ફરફરાવી જ્યાં હોય ત્યાં. એથી શું વળ્યું? કપિધ્વજ એટલે કે હનુમાનમાં જે કે વીરત્વ હતું, કે જે એનામાં હોય છે, જેની ધજામાં હનુમાન છે. ધજા એટલે શું? એની ઊંચામાં ઊંચી વિચારસરણી. એમાં જ્યાં હનુમાન બેઠો છે ને એ કોઈથી પાછો પડે નહીં. આવો અર્જુનને બતાવ્યો છે. ગાંડીવ ધનુષ છે મોટું, અને છતાં લડવા તૈયાર થઈ ગયો. અને સંજય દ્વારા પહેલી જ વાત સંજયથી શરૂ થાય છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. બોલો શું બન્યું? એમ કે ધૃતરાષ્ટ્ર કે જેવો એના છોકરાઓ 100 લડવા ગયા છે, આ 5 વાળા પાછા એમની સેના લઈને ગયા છે. ત્યાં એનો પિતૃપ્રેમ છે. સાચો ખોટો જુદી વાત છે, પણ એનો જાગૃત થાય છે. એને થાય છે હું, કારણ કે તો અંધ છે, જોઈ શકતો નથી ધૃતરાષ્ટ્ર. સંજય, આપણે કહીએ સંજય દૃષ્ટિ. સંજયને વરદાન છે કે અહીંયા બેઠો હોય તોય ગાંધીનગરમાં શું બને છે સંજયને ખબર પડે, અમદાવાદમાં બેઠા બેઠા. આ સંજય દૃષ્ટિ છે. એટલે એ કુરુક્ષેત્રમાં હજી તો યુદ્ધના, ધૃતરાષ્ટ્ર તો દૂર છે, પેલા લોકો યુદ્ધમાં ગોઠવાઈ ગયા છે અને પૂછે છે કે ભાઈ કેમનું છે, કેમ બધા રહ્યા? ત્યારે પછી ગીતા ત્યાંથી શરૂ થાય છે, આ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી. અને પછી કિમ કુર્વંતિ પાંડવા મામકાચ પાંડવાશ્ચ. ગીતાકાર એટલો અદ્ભુત માણસ છે આ કવિ. એને પાંડવા પહેલું મૂક્યું હોત તો છંદભંગ નથી થતો, અનુષ્ટુપ છે. મામકા પાંડવાશ્ચ, પહેલું મામકા મૂક્યું. એટલે આપણે કહીએ મામકા, સૌને આ જ તકલીફ હોય છે. એ સાચું સમજતો હોય તો એને મામકા વચ્ચે આવી જાય. એટલે આ કવિતા છે, ક્યાં કયો શબ્દ કઈ જગ્યાએ મૂકવો. એને પાંડવા મામકાશ્ચ મૂક્યું હોત તો કંઈ અનુષ્ટુપ તૂટતો નથી, છંદ તો એનો એ જ રહેતો. કવિતા આ છે કે કવિએ કયા શબ્દનો ક્યાં કેવી રીતે ઉપયોગ કર્યો છે. અને આ મામકા એ જ આ યુદ્ધનું કારણ છે. પાંડવોમાં મામકા નથી. આને એમ છે કે આ મારા 100 જણનું શું થયું, એટલે કહેતો ખરો.
એટલે પેલો સંજય પછી વર્ણન કરે છે. અને પછી ત્યાં પેલું ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, અને શરૂઆત સંજય આપે છે. હજી એ કુરુક્ષેત્રમાં નથી, દૂર છે, પણ એ જુએ છે કુરુક્ષેત્રમાં શું ગોઠવાયું. જો આ કવિતા છે, એ ત્યાં કુરુક્ષેત્રમાં ગયો નથી, એ તો દૂર છે, અને છતાં એ વર્ણન કરી બતાવે છે. અને ધૃતરાષ્ટ્રે કોને પૂછ્યું? સંજયને, કારણ એ તો અંધ છે પોતે, તો પાછા દૂર છે. તો આ દૂર જે બની રહ્યું છે એ કેવી રીતે જાણવું? કારણ ટપાલની વ્યવસ્થા તો હતી નહીં એ વખતે ટેલિવિઝનની વ્યવસ્થા નહોતી, તો જોવું કેવી રીતે આ ત્યાં શું થયું છે? આ સંજય પાસે તો મોટું ટેલિવિઝન હતું. જો કેવી મોટી શોધ છે કે ગમે ત્યાં બેઠો બધું જ જોઈ શકતો હતો. આવી એક શક્તિ હતી એની પાસે. અને એ સંજયના શબ્દોમાં વર્ણન આવે. સંજય ઉવાચ, સંજય બધી વર્ણન કરતો જાય છે. એટલે તમે જુઓ, આ થર્ડ પર્સનમાં ચાલે જ બધું. આ પછી સંવાદ આવે, પછી એમ કે અર્જુને પાછું બોલે સંજય, અર્જુને આ પ્રમાણે કહ્યું, અને પછી અર્જુનની વાણી આવે. આ અર્જુન ધર્મક્ષેત્રના કુરુક્ષેત્રમાં જવા ઊભો છે, બરાબર તૈયાર થયો. જો તમે, હું કહું જરા, નવમો શ્લોક પહેલા અધ્યાયનો છે. અન્યે ચ બવઃ શુરા મર્દયે ત્યક્ત જીવિતા નાનાસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા. શું વર્ણન કરે તમે જુઓ. આ સિવાય ઉપર થોડા ગણાવ્યા, આટલા આટલા ઊભા છે બધા, ભીષ્મ નાંતિન બધા. ભીષ્મ જેવો પણ કેવો આટલો મોટો માણસ છે, ભીષ્મ એટલે, પણ છતાં અન્ન ખાધું છે, એમનામાં રહ્યો છે, એટલે એને એ પક્ષે જ રહેવું પડે છે. આ બહુ સરસ વાત ગીતામાં, આ કવિતા જ બધી આ, કે એને કેમ ત્યાં રહેવું પડે છે, એનું લોજિક શું છે. એટલે કહે છે આ સિવાય, એટલે ઉપરના થોડા ગણાવ્યા, પછી કહે છે આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા, અર્જુન કહે મારા માટે જીવનને ત્યજનારા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે, તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે. આમ બધું અર્જુન જોવે છે, આ તો બધા મારામાંય નિપુણ છે, બધા સામેનામાંય નિપુણ છે. એટલે નિપુણની સાથે નિપુણનો પનારો પડ્યો છે, તો કંઈ વાંધો નહીં, આપણે પહોંચી વળીશું. કોને થાય છે? અર્જુનને. આ અર્જુન છે કેન્દ્રમાં, દુર્યોધન તો હજી બોલતો જ નથી કંઈ. અને પછી આગળ ચાલે છે, અર્જુન તૈયાર થઈ જાય છે. ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ જનાર્દન. જો અહીંયા કૃષ્ણ માટે કયો શબ્દ વાપર્યો? જનાર્દન. હું હમણાં સમજાવું છું કેમ વાપર્યો. નરકે નિયંત વાસો ભવિતય્ય સુષ્મા. શું કહે છે? આ તો સંસ્કૃત છે, આ બહુ સરળ સંસ્કૃત. ગીતાનું સંસ્કૃત અઘરું નથી, બહુ સામાસિક સંસ્કૃત પણ નથી. થોડા શબ્દો હોય, આપણે જાણતા ના હોઈએ ભાષા, એટલે બાકી શબ્દો પણ બહુ જ સરળ છે. એ શું કહે છે? ઉત્સુન્ન. આટલું તો નહીં જ કે હે જનાર્દન, જનાર્દન સંબોધન છે, હે જનાર્દન કૃષ્ણને કહે છે, જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય. અર્જુન કહે જેમના કુળધર્મો, કૌરવો માટે કહે છે, એમને કોઈ નીતિ નિયમ રાખ્યા જ નથી. કુળધર્મ એટલે આપણે તો છે ને કુળધર્મ કહીએ છીએ કે મારો બાપો પૂતળી પહેરતો તો મારે પૂતળી પહેરવી જ જોઈએ, આ મારો કુળધર્મ છે. મારો બાપો તિલક કરતો તો મારે 2 તિલક કરવા પડે, તો એમનો કુળધર્મ મેં વધાર્યો કહેવાય. આ કુળધર્મ નથી. એટલે ગીતા તો કવિતાને કુળધર્મને પણ કેવી રીતે સમજાવ્યું છે તમે જુઓ. કે એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે. હવે આ નરક એટલે શું? પાછું બધું જ અહીંયા જ છે. તમે જ્યારે એવી માનસિક સ્થિતિમાં હો ત્યારે તમે નરકમાં છો, અને એવી કોઈ ખુશ અમાન સ્થિતિમાં હો ત્યારે સ્વર્ગમાં છો. એટલે નરકમાં વાસ થાય ત્યારે એમનું માનસ ગંદુ થઈ જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે એ મનથી ખરાબ થઈ જાય છે બધા. નરક એટલે ત્યાં એ છે, માનસિક રીતે એ નરકાગારમાં પહોંચી જાય છે. એ નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ. આ ઉસ્તાદ છે કવિ. જો આવું અમે સાંભળતા આવ્યા છીએ. ધીસ ઇઝ પોએટ્રી. ક્યાં કેવી રીતે કહેવું? આ પાત્ર એમ બોલે છે કે અમે આવું સાંભળતા જ એક નરકમાં વાસ થાય, આવું અમે સાંભળ્યું છે. એટલે પછી આગળ ચાલ્યું. અરે રે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ આવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ.
નરકનો વિચાર આવ્યો એટલે તરત પછી ખ્યાલ આવ્યો, ઓહો, આ તો આપણે તો બુદ્ધિમાન છીએ, તો બુદ્ધિમાન પાપ કરે ખરું? વિનષ્ટયતિ, કરે તો સાવ ખતમ કરી નાખે, પાપ કરે તો. એટલે કહે છે અમે બુદ્ધિમાન છીએ છતાં પણ એવું મોટું પાપ કરવા તૈયાર તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. હવે આ અર્જુનની માનસિક પરિસ્થિતિ બદલાવા લાગી. કૃષ્ણ બેઠો છે ને કંઈ બોલતો નથી, બહુ ઘંટ છે. પહેલા અધ્યાયમાં કંઈ બોલતો નથી, એ બધું સાંભળે રાખે છે. મને કહેવા દો ને અર્જુનને, બોલ. એને ખબર છે કે મારે શું કરવાનું છે, પણ એનો બધી વરાળ નીકળી જવા દો. એટલે અર્જુન પહેલા અધ્યાયમાં અર્જુન જ બોલ કરે છે. આવા લોકો છે ને આ બધા છે ને આમને લોભ માટે પછી આપણે તો શેને માટે લડવાનું? ધારો કે આ ભાઈઓને મારી નાખ્યા પછી આપણે શું કરવાનું? આપણામાંથી જતા રહ્યા તો આપણે શું કરવાનું? પછી એમની વિધવા સ્ત્રીઓ થાય, એમને શું કરવાનું? પછી આ વિધવા સ્ત્રીઓ કલુષિત થાય અને પછી કલુષિત સ્ત્રીઓની કલુષિત પ્રજા ઉત્પન્ન થાય. જો એ વખતે પણ આ આખો વિચાર સમાજમાં હતો, તો એનું શું કરવાનું? કે તો એના કરતાં મરવા દો ને આપણે કંઈ નથી લડવું. છેવટે 45મા શ્લોકમાં આવતા અર્જુન શું કહે છે જુઓ. બહુ જાણીતો શ્લોક છે. સુખ દુઃખે સમીકૃત્વા લાભા લાભવ જયા જયવ. કેટલો જીવનનો આખો સાર એને કરી દીધો. તતો યુદ્ધાય યુજ્યસ્ય નૈવમ પાપમ અપાશસી. સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયવ. શું ભાષા છે! લાભ અલાભ, જય અજય, સુખ દુઃખ, આ બધામાં જે સમાન રહે છે. તો જય પરાજય, આ તો અનુવાદ જેમને કર્યો હોય, જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. સમજાવે છે ભાઈ કે તું તૈયાર કર. સુખ દુઃખ, લાભ ગેરલાભ, આ બધો વિચાર કરી દે, પછી પણ યુદ્ધ અનિવાર્ય છે. અર્જુનની જે વિચલિત મનસ્થિતિ થઈ છે ને બધાને જોઈને, એ અર્જુનનો પ્રેમ નથી. એટલે ગીતામાં આ કહેવું છે કૃષ્ણને કે આ પ્રેમવશ અર્જુન વિવશ નથી થતો, મોહવશ વિવશ થાય છે. આ મોહ છે, વ્યામોહ છે. એટલે એને બોલવા દે છે બધું. એના મોહની ચરમસીમા આવે છે, પ્રેમની નહીં, મોહની ચરમસીમા આવે છે. યોગસ્તકુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. જો ધનંજય છે આ તો પાછો. સિદ્ધિયો સવો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે, આ એનું કેન્દ્ર છે. એ શું કહે છે? હે ધનંજય, તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને, તારે સિદ્ધિ કે અસિદ્ધિ જે કંઈ મળે તે, પણ તારે કરવાનું શું? એ યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર. કર્મ તો કહ્યું, પણ કયું કર્તવ્ય? કર્તવ્ય કર્મ. તારે જે કરવાનું છે, તારી ફરજના ભાગરૂપે જે કરવાનું આવે એ તારે કરવું જ પડે ભાઈ, એમાં ચાલે નહીં. આમ એને દ્વિધાઓ બધી ચાલે છે એના મનની અંદર. એ જ સમત્વ, એ જ યોગ કહેવાય છે. સમત્વ એટલે સરખાપણું, સુખે દુઃખે, ઊંચે નીચે, આડે અવળે, જ્યાં જાઓ ત્યાં સમત્વ. અર્જુનમાં આ સમત્વનો ભંગ થયો છે પહેલા જ અધ્યાયમાં. શરૂઆત કરે છે, લડવા માટે તૈયાર થઈ ગયો, પછી એને જે ભૂમિકા કરી આ કરી, બધાને જોયા એણે. એટલે ગીતાકારને આ કહેવું છે વ્યાસને કે જગતમાં આ વ્યવહારુ પાસું છે કે આપણે આપણાઓને જોઈએ એટલે એ ખોટા હોય તો એને તરફેણ કરવાનું મન થાય. તો ગીતામાં સત્યનો પક્ષ છે કે સત્ય શું છે? મારા તમારા એમ નહીં, મામકા અને પાંડવા એમ નહીં, કોણ છે કોણ નહીં એમ નહીં, સત્યના સંતાનો કોણ છે અને સત્યનું કર્મ શું છે, સાચું કરવા જેવું અત્યારે શું છે, આ બધું આખી સેનાને જોઈ રહ્યો છે વારંવાર. એ
ત્યારે પછી છેલ્લે એ શું કહે છે પહેલા અધ્યાયના અંતે, સંજય ઉવાચ. હવે સંજય એ વર્ણન કરે છે કે આ શું થયું આનું. જો મેં કહ્યું ને આમાં સંજય વચ્ચે વચ્ચે બધું આવે એટલે સમાપન સંજય કરે કે આમ થયું એનું આ છે. સંજયનો શ્લોક આવે છે 47મો આમાં. એવત ઉક્ત્વા અર્જુન સાંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્યમ સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. સંજય કહે છે, હું અર્જુન નથી બોલતો હજી તો, આ એની જે વર્ણન થયું સંજય કહે છે હવે અર્જુન આવો થઈ ગયો. જો ઇનડિરેક્ટલી કેવું સરસ બતાવે, ધેટ ઇઝ પોએટ્રી. આપણે એને આ કવિતા કેમ છે એ સમજતા નથી. વિચાર તો સારો છે જ, પણ એ વિચારને કેવી સરસ રીતે મૂક્યો કે આ સંજય દ્વારા એને કહેવડાવ્યું. શું કહેવડાવ્યું? સંજય કહે છે કે રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન, જો એવમ ઉક્ત્વા અર્જુન, એમ કહીને અર્જુનને કહ્યો કેવો, સંખ્યે રથો ઉપવિશત. આ અહીંયા બેઠો છે રથમાં, એ કેવો છે અત્યારે? તો કહે છે રણભૂમિમાં, રથ છે એટલે રણભૂમિ, ત્યાં રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન, એનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. અર્જુન બેસી ગયો છે એ સંજય દ્વારા આપણને બતાવે છે. જો કેટલું ચિત્રાત્મકતા છે. અર્જુન બેસી ગયો, વ્યાસ એનું વર્ણન નથી કરતા. પછી એમ કે સંજયે કોને કહ્યું? ધૃતરાષ્ટ્રને. જો આખી વાત એમ છે, એ ધૃતરાષ્ટ્ર પાસે વર્ણન કરે છે આ સેનાનું. એટલે ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે તમે ચિંતા ન કરશો, અર્જુન બેસી ગયો છે. પણ સંજય જાણે છે, સંજય કપટી નથી. એ સમજે છે કે આ તો એક ભાગ છે માત્ર. એ કહે છે કે હવે ધૃતરાષ્ટ્ર આવું થયું કે અર્જુન લડવાનું માંડી વાળ્યું હોય એમ લાગે છે, કારણ કે ધનુષ બાણ આ બધું મૂકી, એટલું જ નહીં પાછળ બેસી ગયો છે. જો આ બેસી ગયો ક્રિયાપદમાં કેવું છે, માણસ કહે છે ને પાણીમાં બેસી ગયો, આપણે ક્રિયાપદ વાપરીએ છીએ ને, આમાં એ વિચલિત થઈને આમ લાગ્યું કે હવે મારે લડવા જેવું નથી. પછી શ્લોક આવે પાછો, આ પ્રમાણે પછી બીજો અધ્યાય શરૂ થાય આના અનુસંધાનમાં. પહેલો આખો અધ્યાય અને લગભગ બીજા અધ્યાયનો 1/3 ભાગ, 1/3 ભાગ એ આ યુદ્ધ પરક છે. યુદ્ધની બાબતમાં અને અર્જુનની મનસ્થિતિ અને કૃષ્ણનું એને સંભાળવું, એ માટે આ લગભગ 1.25 અધ્યાય એમાં આપણો જાય છે. એ કાવ્યાત્મક છે, કારણ કે બે વચ્ચેની જે માનસિકતા છે એ એને પ્રગટ કરવી છે. કારણ કે માનસિકતા પ્રગટ કરે તો કૃષ્ણને જે કહેવું છે એ પેલા પાત્રની સ્થિતિ તમારી પાસે મૂકી અને પછી કહેવું છે કે આવું ન થવું જોઈએ. એટલે ધીસ ઇઝ પોએટ્રી. એને સીધે સીધું કહ્યું નથી, પાત્રો દ્વારા આ બધું એણે કરાવ્યું છે. એટલે બીજા અધ્યાયના પહેલા જ શ્લોકમાં આવ્યું, સંજય બોલ્યા. સંજય જ કહે છે હજી તો. આમાં સંજય, કૃષ્ણ, અર્જુન તો ક્યાંક થોડીક વાર જ બોલે છે, કોક વાર જ. સંજય કહે છે તમ તથા કૃપયા આવિષ્ટમસ્પૂર્ણા ક્લેશમમ વિષિદત્તમિદમ વાક્યમુવાચ મધુસૂદન. મધુસૂદન, જો અહીં પાછો પણ એ જનાર્દન હતો, અહીંયા મધુસૂદન. બધા શબ્દો બહુ સૂચક રીતે વપરાય છે. મધુસૂદન, મધુનો રાક્ષસ તો એ તો બરાબર છે, પણ બીજો અર્થ છે મધુ એટલે મોહ, માયા. એને જેને વશ કર્યા છે, મોહ અને માયાને જેને વશ કર્યા છે. 16,000 ને આટલી મોટી ગોપીઓ હોય છતાં એને મધુસૂદન કહેવાય. આ કેવી, આ શું સર્જન છે આપણી કલ્પનાનું, વિચાર તો કરો સાહેબ. એ કઈ વાત છે એની. એને મોહ માયાને વશ કર્યો છે તો જ એ કહી શકે ને. જો નિર્મોહી હોય એ જ મોહીને વાત કરી શકે કે તું આમ ન કર. પણ મારામાં જ જો પાપ બેઠું હોય તો પેલાને કેવી રીતે કહી શકું તું આમ ન કર? ક્રાઇસ્ટમાં આવે છે ને, બાઇબલમાં, કે બધા પથ્થર મારે છે ત્યારે પેલો એક એનો શિષ્ય કહે છે કે ભાઈ આમાં જગતમાં કોણે પાપ નથી કર્યું? જેણે એકે પાપ ન કર્યું હોય તે પથ્થર ફેંકે. પછી નિરંજને કવિતા પણ લખી આ પ્રસંગ ઉપરથી. પણ મૂળ વાત ત્યાંની છે. એટલે જગતમાં આ ગીતામાં એ જ છે કે તું કોને હણવાની વાત કરે છે, તું કેમ બેસી જાય છે? કૃષ્ણને કહે છે. સંજય બોલ્યા કે આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા
અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા, જો કેટલો બધો અર્જુનનું વર્ણન કર્યું, કરુણાથી ભરેલો છે, કારણ કે એને બધા ભાઈઓ જોયા છે એટલે દયા છે. પણ કુપાત્રે દયા કે કુપાત્રે દાન એ પણ નકામું છે. એ આનો પ્રેક્ટિકલ ઉપદેશ છે, ગીતાનો વ્યવસ્થિત ઉપદેશ છે. એટલે કહે છે કે વ્યાકુળ થયેલો અને શોક કરતો અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. મધુસૂદન જ કહી શકે, કારણ કે માયા એને નાશ કરી છે પોતે. એટલે એક એક શબ્દ જેને જનાર્દન, ત્યાં પણ એ રીતે જ વાપર્યો શબ્દ, અહીંયા મધુસૂદન વાપર્યો. આ જેણે માયા જીતી છે એ માણસ બીજાને માયા જીતવાનું કહે છે. એટલે કેટલી આ ધીસ ઇઝ પોએટ્રી, કે ક્યાં આગળ કેમ એને આનું નામ, આટલા બધા નામમાંથી આ નામ કેમ વાપરે. પાછું ગુડાકેશ આવે, આપણે જોઈશું. ભગવાન બોલ્યા, શું કહે છે હવે? કૃષ્ણ બોલ્યા બીજા અધ્યાયના આરંભમાં શું કહ્યું? કુતસ્વાતા કશમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમસ્વરામ કીર્તિમ અર્જુન. બધો મોટો સમાસ છે આ તો, બીજી પંક્તિ આખો સમાસ જ છે મોટો. મેં તો છૂટો પાડીને વાંચ્યો એટલે ખ્યાલ આવે. ભગવાન બોલ્યા, શું બોલ્યા? એ અર્જુન, જો અંદર આવે છે છેલ્લો શબ્દ, કીર્તિર્કરમ અર્જુન, છેલ્લો શબ્દ છે. આ તો શ્લોક છે ને એટલે છેલ્લો, પણ એ પહેલો અર્જુન સંબોધન છે કે હે અર્જુન, આ સમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કૃષ્ણ કેટલો ડાયો છે, એટલે મધુસૂદન કહ્યું છે. મોહ જેને વશ કર્યો છે ને એ જ કહે છે કે તને ક્યાંથી આવો મોહ થયો ભાઈ, અને હું તારો સારથી મોહ છું, તને ગમે ત્યાં નહીં જાય, યોગ્ય જગ્યાએ જ પહોંચાડીને અકસ્માત થઈ જાય ક્યાંક. એટલે ડ્રાઈવર બહુ હોશિયાર જોઈએ. એટલે કે તું ઉભર ભાઈ, આ તને ક્યાંથી થયું? પછી કહે કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે આવો માર્ગ. કોઈ ડાયા માણસો તારી જેમ કરતા નથી, એમ બેસી ન જાય તળીએ, કે આચરેલો છે. ન તો સ્વર્ગ આપનારો છે. તું આ રીતે કરીશ તો કે તને સ્વર્ગ મળવાનું નથી, તું તારે સ્વર્ગમાં જવું છે એ નહીં મળે જો આમ કરીશ તો. કે ન તો યશ આપનાર, ન તો સ્વર્ગ ન તો યશો ભવા, તને યશ પણ નહીં મળે, સ્વર્ગ પણ નહીં મળે, તો પછી કેમ લડવાનું મારીને બેસી જાય છે? છેક 10મા અધ્યાય સુધી આ ચાલ્યું. કૃષ્ણે એને સમજાવ્યો, એટલે 1920થી 1942 સુધી ચાલ્યું. બહુ સરસ વાત છે આખી, તમે જુઓ એને ગીતા, એને છેક 10મા અધ્યાય સુધી કૃષ્ણ આ કહે છે. હજી અર્જુનને ખબર નથી કે આ કૃષ્ણ કોણ છે. કેટલી સરસ વાત છે, વિચાર તો કરો. ઘણીવાર આપણા નજીકના માણસને જ આપણે ઓળખી શકતા નથી, એ આખી વાત એમાં છે. આટલો સખા છે પણ સખા કોણ છે એ તો ખબર પડતી નથી એને. પછી પ્રભુ એમ કે અર્જુન કહે છે, કૃષ્ણ કહે છે કે હું કોણ છું તને ખબર છે? તારે એમ જ કહેવું પડ્યું. તો કે ના. તો કે જો તારે પણ કેવી રીતે જોવું? દિવ્યમ દદામિ તે ચક્ષુ. શું કવિતા છે! આપ મને કોઈ દિવ્ય એવા ચક્ષુ આપો તો હું આપને જોઈ શકું ને. બહુ સરસ. દિવ્ય ચક્ષુ એટલે આંખોમાં શું દિવ્યતા હોય? ચક્ષુ મીન્સ દૃષ્ટિ, માનસિકતા, અંદરની વાત છે આ. તમારે મને એવું કંઈક દર્શન કરી આપો તો હું તમને જોઉં ને. કૃષ્ણ કે આ તને આપ્યા દિવ્ય ચક્ષુ, જો. અને પછી 11મો અધ્યાય તો કવિતા છે આખી, વિરાટ રૂપ દર્શન. જે કૃષ્ણ એમ કહું આ તારો સારથી છું, પણ હું કોણ છું તું ઓળખતો નથી હજી. અને પછી જે અર્જુનને હતપ્રભ કરવાનો છે, અથવા પોતાના વિચાર ઉપર આગળ લાવવાનો છે, એને માટે કે હું તને જે કહું છું તને કહેનારો કોણ છું તને ખબર પડે છે કે મૂર્ખ ક્યારનો ડ્રાઇવિંગ કરું છું, તો આટલા માટે કહું 10 અધ્યાય સુધી તારે કંઈ સમજવાનું નહીં. લડ કહું તો બેસી જ રહ્યો છે આમને, જો તારે હું કોણ છું. અને પછી સાહેબ જે વ્યાસે વર્ણન કર્યું છે, કોઈ આવું તમે જોઈ ન શકો. વિરાટ રૂપ, મોઢામાંથી સર્પો નીકળતા હોય, આગ નીકળતી હોય, તો મોટી પોએટ્રી સાહેબ. આ તો તમે આવું કંઈ હોય નહીં, વાસ્તવમાં આવું ક્યાંથી હોય? સો ધીસ ઇઝ પોએટ્રી. આ કવિતા અહીં છે કે જે વર્ણન કર્યું છે એમાં જ મોટું કાવ્ય સ્વરૂપ છે. 11મો અધ્યાય આખી કવિતા છે, એમાં જે વિશ્વરૂપ દર્શન એને કરાવ્યું વિરાટનું. પછી અર્જુનને થયું કે હવે આ કંઈક જુદું છો માળો. ત્યારે ચાલ્યું એને બહુ સમજાવ્યા કર્યો. આપણે જોવાનું છે, હાથ પૂરું નથી કરતા. પછી કૃષ્ણે બહુ ચતુર માણસ છે. આ કવિતા એટલે છે કે જે ગુરુ છે ને એ કોઈના ઉપર ચડી ના બેસે, ગુરુ શિષ્યને તૈયાર કરે. ગીતાનો આખો પાઠ એ છે.
કૃષ્ણ એનો ગુરુ છે અને એને આને તૈયાર કરવાનો છે સારા માટે. નહીં તો કૃષ્ણ પોતે જ બધું કરી દે, બધા નામ ઉડાડી દે, બધા શંખો ફૂંક્યા ને અંદર કેટલા અવાજો આવે, સરસ સરસ આખું વર્ણન છે યુદ્ધનું. કૃષ્ણ તો આ રમત વાત હતી, ચક્ર ફેંકે બધું સાફ થઈ જાય, એને નથી કરવું. આ કવિતા આ છે કે જીવનનું સત્ય આ છે કે તમારે અસત્યની સામે લડવું પડે, ઝુકાય નહીં. અધર્મ છે એની સામે તમારે લડવું પડે. હવે આટલો બધો એને માનસિક તૈયાર કરવો પડે છે. કવિતા છે, જો કવિતામાં આ બધું છે આખું. પણ કૃષ્ણ તો મહાન ગઠિયો છે, એટલે ગઠિયો એટલે બહુ હોશિયાર માણસ છે. પોતાના માથે પેલો છે ને, કરીશ્ય વચનમ તવ, તમે કહેશો તેમ કરીશ. કે ના ભાઈ ના, હું કહું તારે ક્યાં કરવાનું છે, મેં તને કરવા માટે તૈયાર કર્યો છે. યથેચ્છસી તથા કુરુ. શું ગીતા છે સાહેબ, કેટલી એને પાવરફુલ વાત. યથેચ્છસી તથા, મેં તો તને કહ્યું ભાઈ, બાકી તારી ઈચ્છા હોય એમ કર, મને કંઈ વાંધો નથી. તારે આ ગઠિયો જાણે છે કે હું યથેચ્છસી કહું છું, પણ મેં એને તૈયાર કર્યો છે, એટલે યથેચ્છસી ભલે કહું પણ એ મારી ઈચ્છા પ્રમાણે જ કરવાનો છે. ધીસ ઇઝ પોએટ્રી. કે એને કેટલી સરસ રીતે વાત આપણી પાસે મૂકી આપી છે. તો આ જે ગીતાની અંદર જે પોએટ્રી છે, વિચારો તો ઉત્તમ છે જ, એમાં કોઈ સવાલ નહીં. એ આખું જીવનનું કાવ્ય છે. આ કવિતા એ જીવનલક્ષી કવિતા છે, કોઈ એકલી માત્ર શુષ્ક તત્વજ્ઞાનલક્ષી કવિતા નથી. આ જીવનને કેવી રીતે આપણે ઉપયોગી થઈએ, અને એમાં જે એને શબ્દો વાપર્યા જુદા જુદા, જે છંદના પ્રયોગો કર્યા ને એને અનુષ્ટુપ જ બદલી દીધો છે. ક્યાંક જ કોઈક જગ્યાએ છંદ પરિવર્તન કર્યું છે. અનુષ્ટુપ એવો એક છંદ છે કે જેને કોઈ બીજી તકલીફ પડતી જ નથી. ખાલી તમારે 7મું 8મું અને 15મું 16મું 2 અક્ષર ધ્યાન રાખવાના, બાકી તમે ગમે ત્યાં ફરી શકો. એટલે કેટલી મુક્તિ છંદમાં છે એમની, કે એને કારણે એક ગદ્યની ભાષામાં તમે વાત કરતા હો, ભલે શ્લોક છે પણ એ ગદ્યમાં જ તમને લાગે. અને એટલા માટે આ ગીતા એ એમ કહેવાય છે કે આખા મહાભારતનો અર્ક છે એમાં. કે જે કહેવાનું છે મહાભારત એટલે મહાયુદ્ધ છે મોટું. એમાં જેને ધર્મ ક્ષેત્રનો પક્ષ લેવાનો છે એને મારા તમારા બધું ભૂલી જવાનું છે. મારા અને તમારા એ મોહવશ પેદા થયેલી ગ્રંથિ છે. જ્યારે સત્ય આવે ત્યારે એમાં મારા કે તમારા કોઈ હોતા નથી. સત્ય એ જ કેવળ એક છે, અને એને કારણે આ સત્યનું યુદ્ધ છે, સત્યાગ્રહ છે. આ ગાંધીના શબ્દોમાં કહીએ તો કૃષ્ણનો સત્યાગ્રહ છે, આ અર્જુનનો નહીં. અર્જુન તો બેસી ગયો, ના મારે ન લડાય. કૃષ્ણ સત્યનો આગ્રહ, નહીં લડવાનું જ છે તારે, નહીં કેમ લડે. તૈયાર 18 અધ્યાય શેના થયા? નહીં તો 2 અધ્યાયમાં પૂરું થઈ જાય. માણસને જ્યારે સાયકોલોજીકલી તૈયાર કરવો ને ત્યારે સમય જોઈએ જરા. એકદમ આપણું કહ્યું કોઈ ન કરે. કૃષ્ણ જાણે છે, બહુ ચતુર માણસ છે, કે આ એકદમ હું કહીશ તો નહીં કરે. પહેલાં મને બતાવવા દે હું કોણ છું, એટલે વિરાટ રૂપ દર્શન બતાવ્યું. પછી પેલો જરા હચમચી ગયો, પછી તૈયાર થાય છે હું તમે કહેશો એમ કરીશ. ત્યારે કહે ના હું કહું એમ નહીં, મેં તને કહ્યું, હવે તારે જે કરવું હોય તે કર ભાઈ. પણ એ જાણે છે કે આ એ ધીસ ઇઝ પોએટ્રી. એટલે જે કાવ્ય ન્યાય છે, પોએટિક જસ્ટિસ, એ કેટલી સરસ રીતે એને મૂક્યો છે. એટલે ગીતા એ જીવનના મૂલ્યોનો ગ્રંથ છે, એમાં ના નહીં. પણ એ મૂલ્યોને કાવ્યાત્મક રીતે મૂક્યા છે, એ અગત્યની વાત છે. એટલે ગીતા એ કોઈ નકામી વસ્તુ નથી, અત્યંત સરસ વસ્તુ છે. એના જીવનના ઉપદેશો, જીવનની સમજ, કાર્યકારણ, સભાનતા, આ બધું જ એમાં છે. એ તો એનો મસાલો છે. પણ એ મસાલાને જે રીતે રજૂ કર્યો છે એમાં કવિતા છે. એટલે કવિતા જ્યાં થાય છે ગીતામાં એ આ છે કે આખી એ ગંભીર વાતને એક પાત્રોના વર્તન દ્વારા, પાત્રોના સંવાદ દ્વારા આપણી પાસે વ્યાસને જે કહેવું છે તે, અર્જુન, સંજય, ક્યારેક દુર્યોધન પણ વચ્ચે બોલે છે, અને મુખ્યત્વે કૃષ્ણ, એ જે કંઈ કહે છે એ ચર્ચામાંથી જીવન શું છે તે આપણી પાસે ફલિત કરે છે. અને કહે છે કે ધર્મક્ષેત્ર, પહેલો શબ્દ આ છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. આ જીવન એ યુદ્ધનું મેદાન છે, પણ આ યુદ્ધના મેદાનમાં જે અસત્યો છે એને આપણે હંફાવવા જ પડે. એ ધર્મ એટલે ત્યાં રિલિજિયન નથી, ડ્યુટી છે. તારી ફરજ કઈ છે અત્યારે, જે કંઈ ખરાબ હોય એને તારે હણવું જોઈએ, તારી ફરજ છે. ધેટ ઇઝ પોએટ્રી. અને એટલા માટે છેલ્લે પછી 18મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં જ આવી જતું હોય, કરીશ્યે વચનમ તવ. ત્યાં પછી
એ આખું એનું જે સાયકોલોજીકલ પરિવર્તન કર્યું છે એ કવિતા છે. આ કરીશ્યે વચનમ તવ, હવે તમે કહેશો તેમ કરીશ. તો આ જે આખી વાત છે તે સાયકોલોજીકલ કવિતા છે, સાયકોલોજીકલ પોએમ. એક માણસના ચિત્તને કોઈ એક ચોક્કસ બાજુ તરફ કેમ સક્રિય કરવું એને માટે આ કવિતામાં બધા કાવ્યાત્મક ઉપચારો, આખા સંવાદો, એની દલીલો, આ બધું જ, પણ છેવટે એના કેન્દ્રમાં જીવન છે કે મનુષ્ય જીવનમાં કે સમાજ જીવનમાં કે પરિવાર જીવનમાં ક્યાંય પણ જો કંઈ અસત્ય કે અજુગતું થતું હોય તો એને અટકાવવું જોઈએ. એ ગીતાનો સાર છે. આપણે તો ગીતા ઉપર હાથ મૂકીને પણ જૂઠું બોલતા અચકતા નથી. એટલે આ ગીતાનો સાર સંચય નથી. એને કોઈ હાથ મૂકવા માટે એ હાઈકોર્ટનું સાધન નથી. ગીતા એ માથે મૂકીને બહાર વરઘોડો કાઢવાનો ગ્રંથ નથી. ગીતાને અંદર સડી જાય પાના ત્યાં સુધી પૂંઠા ઉપર ટપકા કરવા એને માટેનો ગ્રંથ નથી. ગીતા એક એવી અદ્ભુત કવિતા છે વિશ્વ સાહિત્યમાં. આવી કોઈ કવિતા મારી દૃષ્ટિએ મેં જે વાંચ્યું છે તેને, ઇવન ડિવાઇન કોમેડી પણ ગીતાને આંબી ન શકે. એ પણ આધ્યાત્મિક ગ્રંથ છે ડિવાઇન કોમેડી. એટલે આને પર જો ગીતા કહ્યું છે, આ ગીતા એટલે ઇટ્સ અ ડિવાઇન સોંગ. ભગવદ્ ગીતા ડિવાઇન સોંગ છે આ. અરે યુદ્ધભૂમિ કોઈ ગાતું હશે, ગાવા બેસે સોંગ? આ શું છે સોંગ? પહેલાં જમાનામાં જેમ લિરિક અને પછી લિરિસિઝમ આવ્યું એમ પહેલાં આ સોંગનો અર્થ કહેવું એવા અર્થમાં છે, પણ બહુ મૃદુતાથી કહેવું. સોંગમાં એક ભાવ મૃદુતાનો છે. ક્યાંય કૃષ્ણ આવેશમાં નથી આવતા. અને એટલા માટે આ ગીતા છે. એટલે કે એક યુદ્ધભૂમિ જેવી વિકરાળ પરિસ્થિતિ એની અંદર બહુ સરળ રીતે અને સહજતાથી, આનંદમયતાથી આ કહે છે. અને ભગવદ મુખે કહેવાયેલી છે, કોઈ મહાપુરુષના મુખે આ કહેવાયેલી છે. એટલે ગીતા મીન્સ અહીંયા કહેવાયેલી એવા અર્થમાં છે, ત્યાં રજૂ કરાયેલી. ગીતા એટલે ગવાયેલી. આમ તો ગવાયેલી એમ થાય, પણ ગાવાનું કેવી રીતે હોય? ત્યાં ગાવાની તો વાત જ નથી, પણ મધુર રીતે કહેવાની વાત છે. મધુરેણ સમાપયેન. ફરી પાછા આપણે મળીશું આવતા મહિને, ત્યારે કંઈક બીજી વાત પછી આની આગળ કવિતાની થોડી કરીશું આપણે. થેન્ક યુ વેરી મચ.